સાહબ ચાય। મિત્રો આ ગરીબ ચા વાળાને જોઈને તો આ ભાઈ ચોકી જાય છે ને કહેવા લાગે છે, અરે દિવ્યેશ તું આવી હાલતમાં, અરે મારા ભાઈ તું એમ કહીને તે તો રાજી થઈ જાય છે। પરંતુ આ ચા વાળો કહેવા લાગે છે, ના સાહેબજી હું તમારો ભાઈ ક્યાંથી હોવાનો, તમને કઈ ગલતફહેમી થઈ છે। બિઝનેસમેન કહેવા લાગે છે, અરે હું મારા મોટા ભાઈને ના ઓળખી શકું, તમે શું કામ ને આવું કરો છો, શું કામ ને ખોટું બોલો છો, સમય તો મારાથી દૂર રહ્યા, હવે તો સાચું કહીને આ ભાઈ ઘણું સમજાવે છે, પણ આ ચા વાળો માનતો નથી ને કહેવા લાગે તમે મને તમારો ભાઈ ના સમજો, હું એક ગરીબ ચા વેચવા વાળો। તો મિત્રો આ ભાઈ ચિંતામાં પડી જાય છે ને પેલા ચા વાળાને કહેવા લાગે, વાંધો નહીં ભાઈ તમે જઈને તેને મોકલી દે છે। ત્યારે બાજુમાં ઉભેલી તેની ગર્લફ્રેન્ડ પણ તેને પૂછવા લાગે છે તે કોણ, પરંતુ આ ભાઈ તેને કઈ જવાબ નથી આપતો ને કહેવા લાગે છે તું અત્યારે રહે। પરંતુ આ તરફ આ ચા વાળો ઘરે જઈને તેની પત્નીને કહેવા લાગે છે, અરે સાંભળ આજે મને દિલજીત મળ્યો હતો। ત્યારે તેની પત્ની રાજી થઈને કહેવા લાગે છે, અરે મારા દેવરજી મળ્યા હતા। ત્યારે તેનો પતિ કહેવા લાગે છે, ને આપણું સપનું પણ પૂરું થયું છે, તે ખૂબ જ મોટો આદમી બની ગયો છે ને તેની પાસે નોકરી છે, 4 વ્હીલ છે, બધું જ છે। આજે તેને મેં ખૂબ જ સુખી હાલતમાં જોયો છે, એ જોઈને હું ખૂબ જ ખુશ, આપણે બંને જે મહેનત કરી આજે સફળ થઈ છે। હા સાંભળ તેની સાથે એક મેડમ પણ હતી, મને એમ લાગે છે કે તેની ગર્લફ્રેન્ડ હશે। મિત્રો આવી વાત સાંભળી લે તો તેની પત્ની કહેવા લાગે છે, ચાલો ને આપણે આજે બધી સચ્ચાઈ જણાવીને આપણે તેની સાથે રહેવા વયા જઈએ। તેનો પતિ તેને ના પાડતા કહેવા લાગે છે, ના એને એની જિંદગી જીવવા દે, આપણે અહીં બરોબર છીએ, બસ એ સુખી છે હું રાજી છું। પરંતુ એ જ ટાઈમે આ દિવ્યેશ તેનો નાનો ભાઈ ત્યાં આવી જાય। હવે મિત્રો આ બંને પતિ પત્નીએ શું મોટી સચ્ચાઈ છુપાવી છે એ આગળ જોતા પહેલા તમે મારા રામાધણીનું નામ લઈને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ટાઈમે પોતાના દેવરને જોઈને તો ભાભી રાજી થઈ જાય છે ને કહેવા લાગે છે, મેં તને મારા દીકરાની જેમ સાચવ્યો હતો। ત્યારે આ ભાઈ કહેવા લાગે છે, તો તમે મારાથી દૂર કેમ થઈ ગયા બંને જણા। તેનો ગરીબ ભાઈ સચ્ચાઈ જણાવતા કહેવા લાગે છે, તને કાકાના ઘરે ભણવા મોકલ્યો હતો ત્યારે તેણે કીધું હતું કે અમે તેનો ખર્ચો નહીં ઉઠાવીએ, મારે તને નોકરી લેવડાવી હતી, એના માટે અમે ગામડાનું મકાન વેચીને અમે અહીંયા રહેવા આવી ગયા, તારો ખર્ચો પૂરું પાડ, બસ આજે તું કામયાબ છે એ જોઈને અમે બંને જણા રાજી છીએ। હું નહોતો ચાહતો કે તને કાલે સવારે એમ કે તારો આટલો બધો ગરીબ ભાઈ ના લીધે અમે તારાથી દૂર રહેતા। એ વાત સાંભળીને તો નાનો ભાઈ રડવા લાગે છે ને પગમાં પડી જાય છે ને કહેવા લાગે છે, ભાઈ હવે મારાથી દૂર ના રહ્યો ને મારી સાથે ચાલ। બંને જણાએ મારા માટે થઈને આવડું મોટું બલિદાન આપ્યું, હવે મારી આ માં સમાન ભાભીને મારે સુખ આપવાનો વારો આવ્યો એમ કહીને ભાઈને ભેટી પડે।